હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે વાગ્યા છે સવારના 6 અને અત્યારે આપણે જવાનું છે કોલેજે. તો ચાલો ચા પી લેવી પછી જાવી કોલેજે. તો આપણે અત્યારે ચા બનાવી લેવી અને પછી જાવી કોલેજે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે કોલેજે રજા પડી ગઈ છે અને અત્યારે આપણે જઈએ છીએ પરા રેલવે સ્ટેશને. અત્યારે 1:40ની ટ્રેન છે અને વાગ્યા છે 1. ફ્રેન્ડ્સ, અત્યારે તમે આ સાંભળો. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર પરા રેલવે સ્ટેશને. હમણાં આપણી 20 મિનિટમાં ટ્રેન આવશે ને આપણે જઈશું તો આપણા બીજા 2-3 ફ્રેન્ડ છે એ છે ભાવનગર ટર્મિનલ છે, એ પણ હમણાં આવશે. આપણી ટ્રેન આવી ગઈ છે. તો હવે આપણે બીજા 2 ફ્રેન્ડને ગોતવાના છે આમાં કઈ જગ્યાએ છે ને. હાલો હાલો અમનભાઈ, આમાં જોડો. અત્યારે આપણે ક્યાં છે ઓલા ગોતો તો છીએ અને હવે આપણે જગ્યા ગોતી, કારણ કે આપણે કલાક જેવું થશે. 1 કલાક ને 10 મિનિટ જેવો આપણો રસ્તો છે. અત્યારે વાગ્યા છે 1:45 ને આપણે ઉમરા મીન્સ કે ધોળા આપણે પહોંચશું 3 વાગ્યા છે. આપણે અત્યારે ધોળા સ્ટેશને પહોંચી ગયા છીએ, એટલે કે ધોળા જંકશન. આ છે ધોળા ગામનું સ્ટેશન. હવે આપણે ઉતરીને હું તમને બતાવું કે કેવું છે સ્ટેશન. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ધોળા પહોંચી ગયા છીએ અને જો આ છે ધોળાનું સ્ટેશન. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે ઘરે જઈને તમને સાથે સવારનો આપણે કાંઈ જમ્યા નથી. ઘરે જઈને જમીને ઘરે થોડું કામ શરૂ કરેલું છે તો બધું પાડી દીધું છે. આપણે સવારે ગયા ત્યારે આ કાંઈ નહોતું. અત્યારે અહીંયા પાડી દીધું છે. હવે આપણે સ્ટ્રક્ચર બનાવીને પાછું નવું આપણે બનાવવાનું. અત્યારે આપણે અહીંયા ખાડા બનાવવાનું કામ શરૂ છે. કાલે આપણે અહીંયા ઓલા પિંજરા લઈને પાછો બીજ બેડવાનો છે. અત્યારે તો મોટા મોટા પથ્થર લગાવ્યા છે. કોલેજ નાખેલા હોય ને મિત્રો, અત્યારે આપણે કોલેજેથી ઘરે આવ્યા અને અત્યારે આવ્યા છે 9. તો આપણે અત્યારે આ બધા કેરાને પાણી પાવાનું છે. આ થોડાક કેરાને તો પવાઈ ગયું છે. આ 1, 2 ને આ 3 ને પવાઈ ગયું. હવે આ 1 બાકી છે. આમાં પાણી શરૂ છે. આ કેરો આપણે કાલે ફરીવાર કર્યો હતો, કારણ કે આમાં અડધામાં ઉગાડવાનું બાકી હતું. તો હવે અહીંયા આ કેરો ભરાઈ જાય પછી આપણે આ બધા કેરા પાઈ દેવી. આપણે 10 દિવસ સુરત ગયા હતા તો સરખા કેરા પીધા નહોતા 10 દિવસ. તો અત્યારે પાછું સરખું પાવું જોઈશે બધા કેરાને ફરીવાર. બહાર આપણે જે ઝાડવા નાખેલા છે એને પણ પાવું જોઈશે. અત્યારે જો બતાવું આ બધા કેરાઓને ફરીવાર આપણે પાવાના છે, કેમ કે 10-15 દિવસથી આ કેરામાં આપણે પાણી જ નથી પાયું. એટલે આપણે આ જે છે ને આ બધા કેરાઓને પાણી પાઈ દેવી, અને નહીં તો આ સુકાવા મળશે કેરા. જો પાણી નહીં પાવી ને તો આપણે ડેલાનું કામ અત્યારે આજ શરૂ થઈ ગયું છે. આજ પહેલો દિવસ છે કામનો, કારણ કે આજે એ પાડવાનું શરૂ કર્યું. હવે ત્યાં બીમ ને કોલમ ઊભા કરીને આપણે ભરવાના છે બીમ કોલમ, અને પછી ત્યાં નવું ડેલું બનાવવાનું છે. ગેટ મોટો કરવાનો છે. આપણે આ આંબા નાખ્યા છે પણ આ સુકાઈ જાય છે. જો
આ બે સારા છે. આ સુકાઈ ગયો છે એક, ને એક અહીંયા છે એ પણ સુકાઈ ગયો. આ છે એ પણ સુકાઈ ગયો છે. આ 10-15 દિવસ પાણી ન મળ્યું ને એના કારણે બધું સુકાવા લાગ્યું છે. તો હવે આપણે પાણી રેગ્યુલર પાઈ દેવી. અત્યારે આપણે નળ આવ્યા છે અને કેરા આપણે પાવાનું શરૂ કર્યું છે. બહાર પાણી શરૂ છે. અત્યારે આપણે બહારના જે ઝાડવા હતા એ આપણે હમણાં જે ખાલી હતા કેરા એ પાવા માટે શરૂ કર્યા. જો હવે આપણે અત્યારે ઓલા પણ જે જગ્યા ખાલી છે ને ત્યાં એક કેરો કરવાનો છે. અત્યારે અહીંયા જગ્યા ખાલી પડી છે ત્યાં એક કેરો કરી નાખીએ ને આપણે ત્યારે લીલું શાકભાજી કંઈક વાવી દઈએ. અહીંયા જે રીતે વાવ્યું છે એ રીતે. તો અત્યારે આપણે હાથી જોડી લેવી કેરો કરવા માટે, કારણ કે જમીન બહુ કડક થઈ ગઈ છે. અત્યારે આપણે હાથી જોડી નાખ્યું છે અને હવે આપણે સામે જે કામ કરવાનું છે એ શરૂ કરીએ. તો અત્યારે માટી બહુ કડક થઈ ગઈ છે એટલે અત્યારે સરખું પડતું પણ નથી, એટલે આપણે બહુ બધી વખત આ હાંકવું પડશે. હજી ઓલું કરવાનું છે અને આ કરવામાં જે આપણે વાર લાગશે. હજી અહીંયા 3-4 વખત ચલાવવું પડશે ત્યારે આ થશે. તો ચાલો આપણે આપણું કામ કેરી ઓન કરીએ. અત્યારે આપણે આ ખોદવાનું કામ તો પૂરું કરી નાખ્યું છે, પણ હવે આપણે આ જે ઢેફા છે એ આપણે ભાંગી નાખી. આપણે ઘડીક હકાવશું એટલે બધા ભાંગી જશે. તો ભાંગવાનું કામ હવે શરૂ કરીએ આપણે. સાતીનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે આ ખંપાળી વડે બધું લેવલ કરી નાખવી, કારણ કે પાણી એક સાથે બધી જગ્યાએ પહોંચી જાય એ માટે. તો હવે આપણે આપણું કામ શરૂ કરીએ. હવે આ જ લેવલ કરવું પડશે, કારણ કે અહીંયા ઢોરો છે, ઓલા પણ થોડો ખાડો છે એ માટે. કેરો થઈ ગયો છે. હવે આપણે આપણા બ્લોગને અહીંયા પૂરો કરીએ અને હવે હું એડિટિંગ કરી લઉં. જો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.